હાલો મિત્રો, ગુડ મોર્નિંગ। આજે સ્પ્લેન્ડર ગાડી આવી છે, તેમાં કિકની શાફ્ટિંગ વેલ્ડિંગ મારેલું છે। હવે આના માટે શાફ્ટિંગ બદલાવવા માટે આખું એન્જિન ખોલવું જોશે। આખું એન્જિન હવે ખોલી અને પછી તમને બતાવું। Paint the struggle and climb. The clock keeps spinning, but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. Each corner whispers a hero fell. Smooth flow cutting through the urban scale, where truths are spoken and tales unveiled. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. At night, soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. હાલો મિત્રો, આજે શાઇન ગાડી આવી છે, તેમાં કાર્બેટરનો ફોલ્ટ છે અને કાર્બેટરમાં શાઇન ગાડીમાં કંપની ફોલ્ટ છે। ઠંડી ગાડી હોય ત્યારે બંધ પડી જાય અને ગાડી રનિંગ થઈને આવે એટલે બહુ જ રેસ રહે। એ ફોલ્ટ આપણે આજે સોલ્વ કરશું। કાર્બેટર ખોલીને પછી તમને આગળ બતાવું। હેલો મિત્રો, આ કાર્બેટર આખું ખોલી નાખ્યું છે। હવે આને કમ્પ્લીટ સર્વિસ કરી અને પછી તમને આગળ બતાવું। હાલો મિત્રો, આ શાઇન ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે। આ ગાડીમાં કાર્બેટરનો ફોલ્ટ હતો। ગાડી રનિંગ કરીએ ને એટલે સ્લેપ મારી અને પછી હાંકીએ એટલે ઠંડી ગાડીમાં બંધ પડતી હાલતી હતી અને ગરમ ગાડી થઈ જાય એટલે બહુ રેસ આવતી હતી અને ગેર પાડવામાં પણ રેસ બહુ રહેતી હતી। એ હવે ચક્કર મારી લીધી છે, કમ્પ્લીટ થઈ ગયું છે। તમને ચેક કરાવું। હાલો મિત્રો, થઈ ગઈ છે કમ્પ્લીટ હો। આનું એન્જિન થઈ ગયું ભેગું, કરાવીએ તમને ચેક। આમાં કિક સાફ નાખી દીધી છે, કિક નાખી દીધી છે અને એન્જિન આખું કમ્પ્લીટ કર્યું છે। આ એક સ્પ્લેન્ડર પ્રો આવ્યું છે, તેમાં ટાઈમિંગ ચેનનો અવાજ છે। હવે તમને ચાલુ કરીને ચેક કરાવું। હાલો હવે આને ખોલી અને પછી તમને બતાવું એમાં શું શું ફોલ્ટ છે। જુઓ મિત્રો, ઓઇલ પંપનું ચક્કર પણ ખરાબ થઈ ગયું છે। આ પ્રેશર ચક્કર પણ આવું ખરાબ થઈ ગયું છે અને આ બ્લોક ચક્કર પણ પૂરું થઈ ગયું છે। હવે એ બધું રિપ્લેસ કરી નાખ્યું છે। પછી હવે ગાડી કમ્પ્લીટ ફિટિંગ કરી અને પછી તમને ચેક કરાવીએ। ટાઈમિંગ ચેનને આખી કીટ નાખી દીધી છે। થઈ ગઈ છે કમ્પ્લીટ, હવે કરો ચેક।